સલામ આલેકુમ દોસ્તો, કેમ છો તમે બધા? અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આ બ્લોગમાં અમે દુકાન સાફ સફાઈ કરવા માટેનો બ્લોગ છે. તો અમે અને મારો દીકરો બુરહાનુદ્દીન અમે બપોરે 3 વાગે આજે દુકાન સાફ કરવા માટે આવી ગયા. બુરહાનુદ્દીને કીધું ભાઈ ચાલો આજે દુકાને આપણે દુકાન સાફ કરવાની હતી કે ચાલો આપણે તૈયાર જ છીએ. એટલે અમે અને બુરહાનુદ્દીન બંને મળીને દુકાન સાફ કરવાનું નક્કી કર્યું. પહેલાં તો અમે નીચે બધું વસ્તુ પડી હતી એ બધું બરાબર એક બાજુ ઘોડામાં ગોઠવવાનું ચાલુ કર્યું. પછી હજી તો માલ તો એટલો પડ્યો હતો ને હજી સૂચ નથી પડતી. બુરહાનુદ્દીન કે ભાઈ વચ્ચેથી પહેલાં માલ લ્યો, ભાઈ આપણે જેટલો માલ છે એ બધું સાઈડમાં કરી લઈએ એટલે કંઈક મજા આવે. એટલે હવે થોડી જગ્યા થવા માંડી એટલે પછી બુરહાનુદ્દીન કે હવે બસ કામ કરવાની મજા આવશે. જેમ આગળ વધતું ગયું બધું માલ વ્યવસ્થિત ઘોડામાં ગોઠવતો ગયો. તમને જો આ બ્લોગ પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આ મારી આઈડીને ફોલો કરજો, કેમ કે આ વિડીયોમાં બુરહાનુદ્દીન પણ ખૂબ હેલ્પ કરાવી છે. એના માટે તો ખાસ વિડીયોને શેર કરવાનો છે કે વિડીયો ઘણો આગળ જાય. હવે દુકાન બધું બરાબર બધું એક બાજુ ગોઠવાઈ ગયું એટલે હવે કામ કરવાની વધારે મજા આવી. હવે બધા જે વાસણની જે છે એ બધું નીચે અમે લીધું અને વાસણ ખાટલીને એક બાજુ અમે કરવાની હતી. એટલે પહેલાં અમે આ બધા ટબ છે, ડ્રમ છે એને એક સાઈડમાં કરવાનો હતો. એટલે એ થઈ ગયું પછી વાસણ ટ્રેને અમે ધીમે એક બાજુ સ્ટીલની વાસણ ટ્રે છે આ એને એક સાઈડમાં લખી દીધી. ફરી વખત કહું છું, આ બ્લોગ તમને પસંદ આવે તો ભૂલ્યા વગર લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને ખાસ આ આઈડીને ફોલો કરજો. મારી આઈડી છે અબ્બાસ ભારમલ બ્લોગ્સ. મેં રહું છું વાંકાનેર, ગુજરાત. તો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી છે.